નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। જૂનાગઢના ગીર પંથક સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો છે। સમાચાર સામે આવ્યા છે જૂનાગઢથી। મંતવ્ય ન્યૂઝ માધુપુર પાટા ઘેડ પહોંચ્યું હતું તો મધુવંતી સાબરી સહિતના પાણી દરિયામાં જોવા મળ્યા છે। તો ઉપરવાસમાં પડેલા વરસાદી પાણીના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। અહીં ખાસ કરીને દરિયાની નજીક ન જવા માટે સ્થાનિકોને સૂચના અપાઈ છે। જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢના ગીર પંથકમાં પણ જળબંબાકારની સ્થિતિ છે તો સાથે જ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડ્યો છે, જેના લીધે હાલ અત્યારે તંત્ર એલર્ટ થયું છે તો લોકોને પણ દરિયાની નજીકના વિસ્તારોમાં ન જવા માટે સૂચના અપાઈ છે। તો જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે આહલાદક નજારો સામે આવ્યો છે। જૂનાગઢ પંથક હોય, વિસાવદર પંથક હોય કે ઘેર પંથક હોય, હું આપણે પેલા તો એ કહીશ કે ઉપરવાસમાં જે વધુ વરસાદને કારણે જે ઘણા એવા જે ઘેર પંથકના ગામડાઓ જે સપ્પા કુંડળા છે, જે પાણીમાં ગરકાવ છે, હું પેલા તો એમનું પાણી ક્યાં જઈ રહી છે એમના દ્રશ્ય આપણે બતાવીશ કે આપ જોઈ શકો છો કે માધુપુર નજીક જે પાટા જે ગામ છે ત્યાં જે મધુવંતી જે નદી નીકળી રહી છે, જે ઘેર પંથક હોય, જે ઉપરવાસના જે વિસ્તારમાં જે વધુ વરસાદ હોય, તમામ જે પાણીઓ છે સીધા જે દરિયાને જે કનેક્ટ કરતા હોય છે તેવા જે દ્રશ્ય આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન ઉપર કે આ તમામ જે દ્રશ્યો છે માધુપુર નજીકના જે પાટાના છે એ તમામ જે દરિયા સાથે જે પાણી મિક્સ થઈ રહ્યું છે, જે દરિયામાં જે તમામ પાણી જઈ રહ્યું છે તેના જે દ્રશ્ય છે। અહીંયા જે દ્રશ્ય આપણે જે નિહાળાઈ પાટા જે ગામ છે તેની નજીકના છે ત્યારે મધુવંતી સહિત ઘેર પંથકનું જે પાણી સીધું દરિયાને મિલન કરતો હોય તેવા દ્રશ્ય છે। ચેતન પરમાર, મંતવ્ય ન્યૂઝ, માધુપુર। દ્વારકાના કલ્યાણપુર ખાતે અવિરત વરસાદને પગલે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। મેઘરાજાએ તારાજી સર્જી છે। કલ્યાણપુરમાં વરસેલા વરસાદે તારાજી સર્જી છે। કલ્યાણપુરના ભોગત ગામે વરસાદે ભારે વિનાશ કર્યો છે। પૂર આવતા જ પાણીના તેજ પ્રવાહમાં અહીં જે દ્રશ્યો સામે આવ્યા છે, વરસાદ જમીન પર મુસીબત લઈને આવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો દ્વારકાથી સમાચાર સામે આવ્યા છે। દ્વારકાના કલ્યાણપુરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભારે વિનાશના દ્રશ્યો પણ સામે આવ્યા છે। અવિરત વરસાદને લીધે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો અહીં મેઘરાજાએ તારાજી સર્જી છે। વરસાદી પાણીના પ્રવાહને લીધે ખેતરોમાં પાળા પણ તૂટ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેના લીધે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે તો ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં વરસાદી માહોલને પગલે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। સુરતના બલેશ્વરમાં ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયું છે। રાજહંસ ટેક્સપા ઇન્ડસ્ટ્રીઝમાં રેસ્ક્યુ કરાયું છે। ખાડીના પાણીમાં રાજહંસ ટેક્સપામાં ઘૂસ્યા હતા, જ્યારે 250 જેટલા કામદારો અંદર ફસાયા હતા। તો ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। મંતવ્ય ન્યૂઝની ટીમ એ બારડોલી ફાયર વિભાગ સાથે ખાસ વાતચીત કરી હતી। ગળાડૂબ પાણીમાં ફાયર વિભાગનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું। ખાડીના પાણી રાજહંસ ટેક્સપામાં ઘૂસી ગયા હતા, જેને લીધે અંદર કામદારો ફસાઈ ગયા હતા। ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયો છે। સુરત જિલ્લામાં જે ધોધમાર વરસાદ 24 કલાકની અંદર પડ્યો તો તેને કારણે પલસાણા તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો હતો અને જળબંબાકારની સર્જાઈ હતી અને હાલ અત્યારે જે પ્રમાણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી ઝઘડા જે કામ આવ્યું છે ત્યાં રાજહંસ ટેક્સપા જે અત્યારે બહારની દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું ફસાયા હોવાની પણ વાત કરી છે।
તેની સાથે વાત કરીશું. કેટલા લોકો અંદર ફસાયા? 200 થી 250 લોકો હોવાનું જાણ મળી છે અને અત્યારે ફાયર વિભાગ વાળા આવ્યા છે. રેસ્ક્યુ કામ ચાલુ છે. ક્યારથી ફસાયા હતા? કાલ સવારથી જ આવો વરસાદ છે, કાલ સવારથી જ આવું પાણી આવ્યું. કેટલું પાણી છે, શું કહેશો? અને ગઈકાલ રાત્રે પણ અહીંયા જતા લોકો ગઈકાલથી અહીંયા જ ફસાયેલા છે અને માણસ ડૂબી જાય એટલું પાણી છે. અને બધી ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે મશીનમાં પાણી ઘૂસી ગયા છે અને બધી મશીનરીને અત્યારે ટોટલી નુકસાન છે. કેટલા અહીંયા ખાતા હશે? શું 70 થી 80 જેવા ખાતા હશે, લીઝિંગ ખાતા. તો બધામાં તો લોકો ફસાય છે? અલગ અલગ બધા ખાતામાં એક પર ખાતા પર 100 જેવા માણસો કામ કરતા હોય. 70 જેટલા ખાતાઓ છે અને બધા એક ખાતાની અંદર 100 જેટલા માણસો કામ કરી રહ્યા છે. ત્યારે કહી શકાય કે આજે જળબંબાકારની સ્થિતિને કારણે જે પ્રમાણે આ દ્રશ્ય તમે જોઈ શકો છો, હાલ અત્યારે કેટલું પાણી છે, ગળા ડૂબ પાણીની અંદર હાલ અત્યારે ફાયર વિભાગની ટીમ જે છે તે રેસ્ક્યુ કરવા માટે પહોંચી છે અને 250 જેટલા માણસો અંદર પણ ફસાયા હોવાની હાલ અત્યારે લોકો તો અહીંયા જે કામ કરતા કામદારો છે તે જણાવી રહ્યા છે. કેમેરામેન રાજ દેસાઈ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ સુરત. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. સમાચાર સામે આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકાઓમાં ગામડાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. તો વરસાદ બાદના ભાણવડના મોડપર કિલ્લાના દ્રશ્યો સામે આવ્યા છે. કિલ્લાના મંતવ્ય ન્યૂઝ પર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો. ચારે તરફ લીલોતરી જેવા આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. તો મોડપરના કિલ્લાના ડ્રોનના દ્રશ્યો સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થતા ત્યારબાદ વરસાદી માહોલ પછી ભાણવડના મોડપર કિલ્લાના દ્રશ્યો સામે આવ્યા છે. તો ટીવી સ્ક્રીન પર આપ અત્યારે ડ્રોનના દ્રશ્યો જોઈ શકો છો. કિલ્લાના મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ નિહાળી રહ્યા છો. તો આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદી માહોલ પછી કિલ્લાની ચારે તરફ લીલોતરી જેવા નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે. અહીં મોડપરના કિલ્લાના ડ્રોનના દ્રશ્યો સામે આવ્યા છે. મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અત્યારે આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો. વરસાદ વરસ્યા પછીના આ નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે. ચારે તરફ લીલોતરી જ જોવા મળી રહી છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થઈ છે. સુરતમાં છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ ચાલુ જ છે. સમાચાર સામે આવ્યા છે. સુરતથી હજુ પણ હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં એલર્ટ આપ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં સુરત ખાતે પાણી ભરાયા છે. છેલ્લા 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. તો મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ પૂરગ્રસ્ત સ્થિતિની જગ્યાએ પહોંચ્યા હતા. એસએમસી દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો સુરતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા મુસળધાર વરસી રહ્યા છે. લોકોને પેનિક ન થવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ખાસ સૂચના અપાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ આઈસીસીઆઈની બિલ્ડિંગ પાસે પહોંચ્યા હતા. વોર રૂમ દ્વારા પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તો એસએમસી દ્વારા લોકોને સ્થળાંતર કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. તો સુરતમાં ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. તો સુરતમાં એસએમસી દ્વારા સ્થળાંતરની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. લોકોને પેનિક ન થવા માટે મ્યુનિસિપલ કમિશનરે ખાસ અપીલ કરી છે. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના ઘટનાઓ બની છે. તેમજ તાપીપુર ખાડીપુરના કારણે તે અન્ય વિસ્તારમાં ખાડીપુર પણ આવી ગયું છે. તે બાબતે આપણે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સાહેબ સાથે વાતચીત કરીશું. મેડમ, આજે જે ખાડીપુર આવ્યા છે એ વિશે તમારું શું કહેવું છે? આ સુરત શહેરમાં 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યું છે અને સુરત શહેરમાંથી તાપી નદી પસાર થાય છે, વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એ જો ખાડીઓમાં અને રિવરમાં જો પાણી હોય છે, ઉપરવાસમાં જો વરસાદ પડે છે એના કારણે પણ આમાં પાણી આવે છે. સાથે સાથે સુરત શહેરમાં જો વરસાદ પડે છે એમનું પણ પાણી જાય છે અને સાથે સાથે
જો સુરત શહેરના બાજુમાં સમુદ્ર છે એમનું પણ જો ભરતીનું પાણી છે એ બધું પાણી પણ ખાડી અને જો લો લાઇંગ એરિયાઝ છે ત્યાં જાય છે. એ તમામ બાબતોને ધ્યાને લઈને છેલ્લા 3 દિવસથી સુરત મહાનગરપાલિકા તરફથી વિવિધ વિભાગો સાથે સંકલન જેવી કે ઇરિગેશન વિભાગ, ડેમ વિભાગ, DGVCL, ટોરેન્ટ, પોલીસ, કલેક્ટર ઓફિસ આ તમામ સાથે સંકલન કરીને 24 hours કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યું છે અને ત્યાં શિફ્ટ્સમાં તમામ ટીમ્સ કામ કરી રહી છે. જ્યાં પણ વોટર લોગિંગના પ્રશ્નો છે ત્યાં લોકોને એડવાન્સમાં જ શિફ્ટિંગની પણ કામગીરી કરાવવામાં આવી રહી છે અને એમના માટે ફૂડ, પાણીની વ્યવસ્થા, ફૂડ પેકેટ્સની વ્યવસ્થા, શેલ્ટર હોમ્સ, મેડિકલ ટ્રીટમેન્ટની તમામની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. પાણીના નિકાલ માટે ડી-વોટરિંગ પમ્પ્સ અથવા તો ટેમ્પરરી નિકાલ માટે પણ જે JCBs વગેરે છે એમના માધ્યમથી કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથ જ્યાં પણ ઝાડ પડી જાય કે સ્ટ્રીટ પોલ્સ પડી જાય છે એમનું પણ તાત્કાલિક 24 કલાક શિફ્ટ્સમાં ટીમ્સ કામ કરી રહી છે અને એ પણ ઝડપથી ક્લિયર થાય અને રોડ ખુલ્લું થાય અને ઇલેક્ટ્રિસિટીનું પણ પુરવઠો જળવાઈ રહે એમના માટે DGVCL, ટોરેન્ટ અને મહાનગરપાલિકાના ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આ ત્રણેય સંકલન કરીને કામગીરી કરી રહ્યા છે. લિંબાયત વિસ્તારમાં અને સડસાણા વિસ્તારમાં જે ખાડીપુર આવ્યું છે જે 2006ની યાદ છે સુરતના લોકોને અપાવી રહી છે એવું લાગી રહ્યું છે. કારણ કે વિપક્ષનો એવો આક્ષેપ છે કે ખાડીપુર આવ્યું છે એ સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે. તમે આ વાતને કેવી રીતે જોશો? સુરત શહેરમાંથી જેટલી પણ ખાડીઓ પસાર થાય છે એ તમામ ખાડીઓમાં 3 રીતે ત્યાંથી પાણીનું પસાર થાય છે. પહેલું કે જો પણ વરસાદનું પાણી હોય સુરત શહેરમાં એમના કારણે સુરત શહેરના ઉપરવાસમાં જે પણ વિસ્તારો છે ત્યાં પણ જો વરસાદ થાય છે એમનું પાણીનું પ્રવાહ આ ખાડીઓમાંથી થાય છે. અને ત્રીજું કે એ ખાડીનું પાણી ઘણીવાર સ્ટક એટલા માટે થાય છે કે સમુદ્રનું જો ભરતીનું પાણી છે એ પણ આ ખાડીઓમાં આવે ત્યારે થાય છે. પણ અત્યારે જો ખાડીઓમાંથી પાણી જઈ રહ્યું છે એમનું લેવલ કન્ટિન્યુઅસલી સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન કક્ષાએથી અને કંટ્રોલ રૂમ્સમાંથી સતત એમના ઉપર મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જે પણ વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા જણાય ત્યાં એડવાન્સમાં જ લોકોને શિફ્ટ કરવાનું પણ કામગીરી કરવામાં આવ્યું છે અને સતત દિવસ અને રાત્રે આ તમામ ખાડીઓનું મોનિટરિંગ અને સંકલન ઇરિગેશન વિભાગ, કલેક્ટર ઓફિસ, પોલીસ કમિશનર ઓફિસ અને મહાનગરપાલિકા એ તમામની ટીમ્સનું સતત સંકલન કરવામાં આવી રહ્યું છે. ખાડીપુર ઉતર્યા પછી સુરત મહાનગરપાલિકાની શું તૈયારી છે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે એને રોકવા માટે? એ બાબતે અત્યારે ઓલરેડી પેરેલલ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં પણ વોટર લોગિંગના પ્રશ્નો છે ત્યાં આરોગ્યની ટીમ દ્વારા સતત સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે અને જ્યારે પાણી ઉસરી જાય ત્યારે તાત્કાલિક સાફ સફાઈની કામગીરી અને દવા છંટકાવની કામગીરી પણ સતત આરોગ્ય વિભાગની ટીમ્સ તરફથી કરવામાં આવી રહી છે. આ હતા સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ. તેમણે કીધું છે કે સુરતમાં જે પાણી ભરાયા છે તે બાબતે ચોક્કસ રીતે તેઓ પગલાં લઈ રહ્યા છે અને ખાડીપુર ઉતર્યા પછી પણ આરોગ્યની ટીમ તેઓની જુદી જુદી ટીમ બનાવીને આરોગ્યની ટીમ પણ ચકાસણી કરશે અને તમામ રિપોર્ટ પણ તેઓ લેવામાં આવશે. કેમેરામેન સતીશ પાટીલ સાથે વહાબ બેલી, મંતવ્ય ન્યૂઝ, સુરત. જૂનાગઢનો ગીર પંથક સાંભળેધાર વરસાદને પગલે જળમગ્ન થયો છે ત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમે આ ગીર પંથકનો ચિતાર મેળવ્યો છે. સમાચાર સામે આવ્યા છે સૌથી અંતરિયાળ વિસ્તારોમાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી. માંગરોળ તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી મંતવ્ય ન્યૂઝની ટીમે પહોંચીને ચિતાર મેળવ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યો છે. જીવન જરૂરી ચીજવસ્તુઓની પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે જૂનાગઢમાં ગીર પંથકનો મંતવ્ય ન્યૂઝની ટીમે ચિતાર મેળવ્યો છે. સૌથી અંતરિયાળ ગામોમાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી. માંગરોળ તાલુકાના છેવાડાના ગામ લાંગણ સુધી મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી. તો જૂનાગઢમાં અવિરત વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કરીને સ્થાનિક લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. તો આવા જ સમયે મંતવ્ય ન્યૂઝની ટીમ માંગરોળ તાલુકાના છેવાડાના ગામ લાંગણ સુધી પહોંચી હતી. તો જૂનાગઢના ગીર પંથકમાં અવિરત વરસાદને પગલે તંત્ર દ્વારા હજુ પણ પાણીના નિકાલને લઈને પણ કોઈ કાર્યવાહી નથી ધરાઈ. જૂનાગઢ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં છેલ્લા 5 દિવસથી જ્યાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને
આ દ્રશ્યો છે માંગરોળ તાલુકાના લાંગડ ગામના કે જ્યાં પણ હાલ ગોઠણસમાં પાણી ભરાયા છે અને અહીંથી બીજા ગામ જવાનો સંપર્ક છે તે તૂટ્યો છે. ખાસ કરીને અહીંથી ઓછા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો છે. બીજી બાજુ જે લાંગડની જે પ્રાથમિક શાળા છે તે પણ 4 થી 5 દિવસથી બંધ છે. અહીં શાળાઓમાં પણ પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક લોકો આપણી સાથે છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, કઈ રીતની મુશ્કેલી, કેટલા દિવસથી આ સ્થિતિ છે? આ સ્થિતિ 8-10 દી થયા છે અને બહુ અતિ વરસાદ હોય ત્યાં તો અહીં નીકળાતું નથી. અહીં કડક સાત્ય પાણી હોય અને ગામમાં પાણી છેટવા સામે પૂગી જાય એટલે આ નિશાણ બાજુના મકાન આખા બુડી જાય. એમાં બધાને ઘરમાં ગળી ગયા પાણી. એ બધા માણા હલાખી છે. હાવ ઈ લોકોને અમારા બીજા બધા અમારી પાલતી છે યુવા કેન્દ્ર ની, ઈ લોકો અમારે બધાને બસાવ્યા અને બહુ ગંભીર હાલત છે આ પલોટની. જીવન જરૂરિયાતની વસ્તુ માટે કઈ રીતના પરિસ્થિતિ થતી હોય છે? અહીંયા કઈ ક્યાંય બહાર ગામ ક્યાંય કઈ લેવા જવાતું નથી, અવર જવર થતી નથી. તો અવર હવર એકાબીજા થોડું થોડું આપીને જમવાનું કરે છે. કોઈ તંત્ર આવ્યું છે? ના, કોઈ નથી આવ્યું. તો ખાસ કરીને આ ગામની હજુ સુધી તંત્રએ મુલાકાત નથી લીધી, ત્યારે મંતવ્ય ન્યૂઝ આ ગામે પહોંચ્યું છે ને અહીંની સ્થિતિ પણ વિકટ થઈ રહી છે ને ઉપરવાસમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો છે તે પાણી ભરાયા છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, લાંગડ. જૂનાગઢ જિલ્લામાં સતત 6 દિવસથી મેઘમહેર યથાવત છે. વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને આવી પરિસ્થિતિમાં ખેતરમાં રહેલ ઉભા પાકને ભારે નુકસાન થતા જ ખેડૂતો ચિંતિત બન્યા છે. જેમાં મેંદરડા તાલુકામાં ખેડૂતો દ્વારા વાવણી તો કરવામાં આવી છે, પરંતુ ભારે વરસાદને લઈને બિયારણ થયું નથી. જ્યારે અમુક ખેડૂતોનો ઉભો પાક પણ નિષ્ફળ ગયો છે. ત્યારે મેંદરડાના કિસાન ટ્રસ્ટના ઉપપ્રમુખ દ્વારા નુકસાન થયેલ વિસ્તારોમાં સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. મેંદરડા પંથક સહિત સમગ્ર ગુજરાતમાં 23/6 રોજ વાવણી થઈ હતી. ઘણા ખેડૂતોએ 23 તારીખ પછી વરાપ નીકળતા મગફળી, સોયાબીન જેવા પાકોનું વાવેતર કર્યું હતું ખર્ચો કરીને. પણ સતત 1 મહિનાથી વરસાદ વરસતા ઘણા ખરા ખેડૂતોને 2 વખત વાવણી કરવી પડી છે. તેમ છતાં પણ ઉગેલ નથી. તો ખેડૂતોને વીઘે 4 થી 5 હજાર જેવું નુકસાન ગયેલ છે. તેમજ હજી મેઘરાજા ખમૈયા કરવાનું નામ લેતા નથી. જો આવું રહેશે તો ખેડૂતોના જે હજી પાક ઊભા છે તે પણ નિષ્ફળ જશે અને ખેડૂતોએ 2 વાર વાવ્યું છે તેને પણ સાવ નુકસાની ગયેલ છે. તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક સર્વે કરી આવા તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં છે. ભાવનગરના મહુવાથી બાળક ડૂબ્યાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. તો મહુવાથી સમાચાર સામે આવી રહ્યા છે. મહુવામાં એક બાળક ડૂબ્યો હતો. કુંભણ ગામે તળાવમાં એક બાળક ડૂબ્યો હતો. સમાચાર સામે આવ્યા છે ભાવનગરથી. તળાવમાં ડૂબવાથી 9 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. શાળામાંથી રિસેસના સમયે ઘરે જતા સમયે બાળક તળાવમાં ડૂબ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે. તો પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કુંભણ ગામે તળાવમાં એક બાળક ડૂબ્યો હોવાની ઘટના સામે આવી છે. નિજામભાઈ મોહમ્મદભાઈ સૈયદ બોલો છું. અમારા ગામમાં કુંભણમાં અમારા અયાન કાદરભાઈ રાઠોડ નામનો છોકરો બપોરના સમયે નિશાળેથી ઘરે જમવા જતો હતો. એ સમયે દરમિયાન તળાવમાં પડી ગયો હોય છે. બરાબર, તો એ એમને ખબર નહોતી. એની ઘરે બધાએ જોયું કે છોકરો આજે જમવા આવ્યો નથી. એટલે આજુબાજુમાં બધે તપાસ કરતા છોકરો ક્યાંય મળ્યો નહીં. તો અહીંયા તળાવના કાંઠે હાલતા અને એના ચપ્પલ જોયા. ચપ્પલ જોતા એવું લાગ્યું કે આની અંદર કદાચ પડી ગયો હોય કે શું થયું હોય. તો એમાં તપાસ કરવા દરમિયાન એ છોકરો અમને એમાંથી મળી આવ્યો છે અને સરકારી દવાખાને મોવાલ આવ્યો. સુરતના લાલગેટ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાવાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. એમડી ડ્રગ્સ ઝડપાયો છે. સુરતમાં લાલગેટ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાવાનો મામલો પ્રકાશમાં આવી રહ્યો છે. તો સુરતથી સમાચાર સામે આવ્યા છે, જેમાં વધુ 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. અથર મંસૂરી અને અશરફ રજાક શેખિયાની ધરપકડ કરવામાં આવી છે. તો સમાચાર સામે આવ્યા છે સુરતથી. આરોપી અથર એ કોમ્પ્યુટર એન્જિનિયર હોવાનું સામે આવી રહ્યું છે. એમડી ડ્રગ્સનો મામલો છે, જ્યારે અશરફ એ બારી ફિટિંગ કરવાનું કામ કરે છે. બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. તો અથરની ભરૂચ અને અશરફની મુંબઈ ખાતેથી ધરપકડ કરાઈ છે. લાલગેટ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયો હતું.
સમગ્ર ઘટનાને પગલે વધુ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. એક આરોપી ભરૂચથી ઝડપાયો છે જ્યારે અન્ય એક આરોપી મુંબઈથી ઝડપાયો છે. તો અથર અને અશરફ સોખિયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અથર કોમ્પ્યુટર એન્જિનિયર હોવાનું સામે આવ્યું છે જ્યારે અન્ય આરોપી અશરફ એ બારી ફિટિંગ કરવાનું કામ કરતો હતો. આપ લોગ જાણો છો તેમ તારીખ 20/7/2024 રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર લાલગેટ પોલીસ દ્વારા એક NDPS નો કેસ કરવામાં આવેલ હતો, જેમાં કુલ 125.71 ગ્રામ MD રિકવર કરેલું હતું અને 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આ 3 આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા આ આરોપીઓ આ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળેલી હતી, જેને આધારે લાલગેટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અથર આરિફ મંસૂરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી. આ અથર આરિફ અંસુરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને MD સપ્લાય કરતો હતો અને આ અથર આરિફ મંસૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ તેનું ઇન્ટ્રોગેશન કરતા અથર આરિફ મંસૂરી એ આ MD બોમ્બેના અશરફ અબ્દુલ રજાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા નાણામંત્રી નિર્મલા સીતારમણે આજરોજ સતત 7મી વખત બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવ્યો છે. આ બજેટને દેશના 9 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તો દેશના લોકોએ આ બજેટને નિહાળ્યું હતું. આ બજેટમાં જાહેર કરવામાં આવેલા વિવિધ યોજનાઓ અને ટેક્સમાં છૂટછાટની ચર્ચા પણ કરાઈ છે. ત્યારે બજેટને લઈને રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સના મેમ્બરોએ પોતાના મંતવ્ય આપ્યા છે. કે ભાઈ બિહારની અંદર માની લો કે જે કાંઈ છે અને ખાસ કરીને જે અત્યારની પરિસ્થિતિમાં હિમાચલ પ્રદેશ અને જ્યાં વધુમાં વધુ વરસાદ છે એને પણ એક બેનિફિટ આપ્યો છે અને યુવા વર્ગને રોજગારી માટેના સારામાં સારો કન્સેપ્ટ આપેલો છે. ખાસ કરીને જે આવનારા દિવસોમાં એક 2 વર્ષ કે 5 વર્ષ નહીં પણ 2047ના વિઝનને ધ્યાનમાં રાખી અને આ બજેટ સર્વગ્રાહી રીતે બધી રીતે સંતુષ્ટ કહી શકાય એવું મારું સ્પષ્ટપણે માનવું છે. તો ઇન્કમ ટેક્સ સ્લેબમાં મેઇન ફેરફાર થયો તે સારાન્ય પગલું છે. પ્લસ થર્ડ પાર્ટી ગેરંટીમાં MSMEને લોન મળશે 100 કરોડ સુધી, એ પણ સારાન્ય સ્ટેપ છે. તદુપરાંત જોઈએ તો અમુક અમારા મુદ્દાઓ પેન્ડિંગ હતા તે આમાં નથી ઇન્વોલ્વ થયા એવું લાગે છે, પણ છતાંય આખું બજેટ કમ્પ્લીટ એનું આપણે કરીએ, આખું વિશ્લેષણ પૂરું કરીએ ત્યારે આ સાચો આઈડિયા આવશે. મેઇન કરીને જે અમારી ઘણા વખતથી ડિમાન્ડ હતી 43BH એ કદાચ આમાં અત્યારે ઇન્વોલ્વ ન થઈ હોય, લીધી ન હોય એવું અમને લાગે છે, પણ છતાંય એક્ઝેક્ટ સાંજના જે આખું બજેટનું પૂરેપૂરું આવે, પણ છતાં પણ જે ઘણા વર્ષોથી આપણે ટેક્સ સ્લેબનો ફેરફાર હતો તે આવકાર્ય પગલું ગણાય. સોના અને ચાંદીમાં બંનેમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી અને 6% સુધી લઈ આવ્યા છે. પ્લેટિનિયમમાં 6.4% જેવો ઘટાડો કર્યો છે. તો આ અમારી જ્વેલરી ઇન્ડસ્ટ્રી તરફથી અમે ખૂબ જ આવકારદાયક પગલું છીએ અને આ કસ્ટમ ડ્યુટી ઘટાડવાથી અમારી ઇન્ડસ્ટ્રીને ઓર્ગેનાઇઝ વે તરફ જવામાં ખૂબ જ સફળ અને સારું પગલું કહી શકાય. તેમજ આ બજેટમાં જે રોજગાર અને સ્કિલ ઉપર પણ વિશેષ ધ્યાન દોર્યું છે. તો MSMEના તમામ જે રોજગાર કરતા ભાઈઓ છે કે બહેનો છે તેમને પણ પ્રાધાન્ય આપ્યું છે. તે પણ ખૂબ જ આવકારદાયક પગલું ગણી શકાય. ઇન્કમ ટેક્સની રીતે, ડાયરેક્ટ ટેક્સની રીતે ખૂબ જ આવરદાયક પગલાં લીધા છે, જેમાં કે એને સ્લેબમાં પણ ચેન્જીસ, જે નવી સ્કીમમાં છે એમાં ઘણા ચેન્જીસ કર્યા છે. બીજા ચેન્જીસ મોટા છે કે જે સેલેરી એમ્પ્લોયી છે એને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કર્યો છે. પેન્શનમાં પણ જે સ્કીમ છે એમાં પણ વધારો કર્યો છે. ઓવરઓલ જોવા જઈએ તો ઇન્કમ ટેક્સ એટલે ડાયરેક્ટ ટેક્સની રીતે ખૂબ જ આવરદાયક પગલાં લીધા છે. ઉદ્યોગો છે એ GSTના જે કાયદાઓથી જે પરેશાન છે, ઉપરાંત અમુક સેક્શનો એવી હતી કે જેમાં સુધારની જરૂર હતી, જે આ બજેટમાં આપણને આશાઓ હતી જે ફરીભૂત થયેલ નથી. કસ્ટમ ડ્યુટી અને GST ઘટાડવાથી ફાયદો ઘણો થાય છે મોબાઈલ અને એના ઉપર, અને ઇન્કમ ટેક્સના જે સ્લેબમાં ફેરફાર કરેલા છે એનાથી નાના વર્ગને ઘણો ફાયદો થશે. અને આ સરળીકરણ અને આ એમ્પ્લોયમેન્ટ વધારે, એના 3 સ્ટેપ હતા કે જેમાં પહેલાં એમ્પ્લોયમેન્ટ વધારવા માટે અને ત્યાર પછી એગ્રીકલ્ચર અને ત્યાર પછી MSME સેક્ટરને જે બૂસ્ટ આપ્યું છે, ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જે વધારે બૂસ્ટ આપવામાં આવેલું છે, એનાથી ઓવરઓલ વિકાસ થાય. જે ભારત વિકાસ માટેની જે યાત્રા છે એમાં એને બૂસ્ટ મળશે.
સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી લખમા સાથે. નમસ્કાર.